પકવા મોડ્યું અમને એ આ એન્જિનમાંથી ઓઇલ નીકળે છે અડધી ઓઇલ નીકળે છે આજુ કે હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલરીમાં. તો આજે સવારે 8 વાગે ઊભા થઈ ગયા છીએ કારણ કે આપણે થોડું બહાર જવાનું છું એટલા માટે 8 વાગે ઉઠાવવું છે. એ તો હવે મમ્મી ચા મૂકી ચાબા પી લી, ચાબા પીને પછી નાવા જઈએ, નાહી ધોઈને પછી નીકળવાનું છે. ડીસા જવાનું છે મારે, ડીસા થોડું કામ છે તો આજે ડીસા જવાનું છે. મૂન મહેન્દ્રભાઈ બે જવાના છીએ અને મુકાબેન ફોન કરી દઈશું. મુકાબેન આવવું છે તો ગાડી લઈને જઈશું અને મુકાબેન નહીં આવવું હોય તો મૂન મહેન્દ્રભાઈ બે બાઇક લઈને જઈને આવતા રહીશું. થોડું કામ છે મારે ડીસા, તો ડીસા જવાનું છું અને મમ્મી તો ચા મૂકે છે તો ચા પી લઈએ, ચા બા પી નાહી ધોઈ પછી નીકળવાનું કરીએ. તો ચાલો હવે મમ્મી કરીને જઈએ આપણે. તો ચાલો મમ્મી કરીને જઈએ. તડકો કેટલો મસ્ત નહીં આપણે જોર ભાઈ, તડકો મસ્ત રહ્યા છે. ચાલો મમ્મી ચા મૂકો, જમવાનું બનાવે છે. જય માતાજી મમ્મી. અચ્છા જય માતાજી. મમ્મીની ચા મૂકી છે, જમવાનું બનાવે છે એટલે કે આપણે હા મેં ચા પી લીધો. ચા પી લીધો હું નહીં આવું તો હા તારા કોઈ ભરા નવીન પોઈન્ટ આવે છે કે તારા પોઈન્ટ નવરાયણમાં આવતો રહે. ચાલો રઘુરામમાં ગુંદર નાખી દઈએ, ગુંદર નાખીએ બસ નાવા જઈએ, ઠંડા પાણી નહીં લઈએ. દાળ ચાલુ કરી જલ્દી જલ્દી. આજે ગોદર નાખવો છે, ગોદર નાખીને બસ નાવા જવું છે. તો હવે આપણે ફાઇનલ નાહી ધોઈને આવી ગયા છીએ, નાહી ધોઈ લીધું છે. હવે મહેન્દ્રભાઈને ફોન કરી હવે નીકળવા કરીએ છીએ અને મમ્મીને દાદીને બધા જમવા બેઠા છે અને આપણે રૂમાલ નાખી દઈશું. તો રૂમાલ છૂટું જાય. ચલો જમવા બેઠે દાદી માં જમા રોટલા કરે ખાધું. હવે દાદીને બધા ખાધું થાય આપણે રૂમાલ નાખી દઈએ. તો ચાલો હવે જવા માટે રેડી થઈ ગયા છીએ. બાઇક તૈયાર કરી દીધું છે અને માતાજીને દર્શન કરી લઈએ. બસ મેલરીમાં દર્શન કરી લીધા. ચલો મંદિર બંધ કરી દઈએ. હવે ખાલી મહેન્દ્રભાઈને ફોન કરીને કહી દઈએ એ જેટલા ઊભા છે એને ફોન કરી દઈએ. તો ફાઇનલ હવે ઘરેથી નીકળીએ છીએ, બાઇક લઈને તૈયાર થઈ ગયા છે. હવે નીકળીએ ફાઇનલ ઘરથી હવે ડીસા જવા માટે. ભોણાભાઈ આગળ ઊભા છીએ લઈ લઈએ અને હવે નીકળીએ ચલવાથી. તો હવે અમે નીકળી ગયા છે ડીસા જવા માટે. હું મહેન્દ્રભાઈ બે જણા અમે કે ભાઈ જોઈ લો ટ્રાફિક ના ન સારી વાત છે. ટ્રાફિક બહુ છે મારવાનું ગાડી જવા કરે મોડું આવે પછી હે આ ટ્રાફિક છે આગળ ટ્રાફિક આવજો આગળ ટ્રાફિક છે. ડીસા ડીસા તું પહોંચેલું પેમેન્ટ લઈ આવજો ને ડીસા જઈએ છીએ. પાલનપુર એરામાં સરકાર પહોંચી ગયા. અમે ટ્રાફિક ખૂબ જાય પાલનપુરથી. અમે જોજે અમે હવે વર્તા રિટર્ન આવીએ ને એટલે ટ્રાફિક બહુ જાય. મહેન્દ્રભાઈ હા બોલો ભાઈ. ઠંડી સાહેબ નહીં હા આ પુલ ચડીએ છે પાલનપુર. ડીસા પુલ ચડીએ આપણે. આ ડીસા પુલ ચડીએ અમે. ઠંડી જમી લાગે ને હે ઠંડી જમી લાગે ને. તો ફાઇનલ આપણે ડીસા પહોંચી ગયા છીએ. ડીસાનું ફેમસ મોટું બટાકું બતાવું હે બોલે. ભૂખ નાસ્તો કરવા ભૂખ લાગી છે. નાસ્તો કરવો પડશે. ચાલશે નહીં નીકળો તો બરોબર છે. चलो कर देखिए अपना वर्कशॉप. चलिए हम लोग ડીસા पहुँच गए. कड़ा बनाओ पड़े तो दूर बात है वो बात दूर है आगे जाओ फटाफट.
એ બટાકું જોવું હોય ને તો આપણે આગળ જવું પડે. મોટું બટાકું મળ્યું એટલા મારે ડીસાનું નોમ પડ્યું ફેમસ બટાકા નગરી. હા, બહુ બટાકા વાવી ને એટલે બટાકા નગરી પાડ્યું. ફાઇનલી આપણે લોકેશન પર પહોંચી ગયા છે. તો ભાઈ પેમેન્ટ આપે છે. આ નવો મોલ આ કપડાનું ખુલ્યું છે. નવો સાડીઓનું સેલ ચાલ્યો ડીસામાં. આ કોરટ છે, કોરટના સામે જ ખુલ્યું છે. અમે પેમેન્ટ લેવા આવી ગયા છીએ. ભાઈએ ફોન કર્યો કે પેમેન્ટ લેવા ડીસાની કોર્ટે આવશું તો અમે કોર્ટે પેમેન્ટ લેવા આવ્યા છે. પછી પેમેન્ટ લઈને પછી નીકળી જઈશું પાછા. આ ચા પાણી કરીએ અત્યારે રહીએ. તો હવે ફોન આવ્યો છે, આપણે જઈએ છીએ પેમેન્ટ લેવા માટે. પેમેન્ટ લઈને પાછા રિટર્ન થઈ જઈશું. અત્યારે હવે ફોન કર્યો છે તો પેમેન્ટ લેવા જઈએ છીએ કે પેમેન્ટ આવી લેજો. તો પેમેન્ટ લેવા જઈએ છીએ, પૈસા લઈને પછી નીકળી જઈશું. તો મહેન્દ્રભાઈ શરીફ થઈ ગયા ને? તો ફાઇનલ અમે પેમેન્ટ લઈ લીધું. પેમેન્ટ લઈને હવે ઘરે જ નીકળીએ છીએ. મહેન્દ્રભાઈ ચાલો બીજી હે पेमेंट ले लीधु છે. હવે ઘર નીકળીએ. फाइनली अभी घर पे निकल रहे हैं जगह भाई घर पे. હા, પેમેન્ટ પતી જાવ લઈને હવે ઘર નીકળીએ. तो હવે નાસ્તો વાસ્તો કરવા ઉભરે વાળો આગળ. નાસ્તો તો જોઈએ છે, સારું હશે તો કશું નકોય નહીં. તો આજે તો પેમેન્ટ લઈને નીકળ્યા હતા, બાઇક બગડી. હવે શું કરજો? ઓઇલ લીકેજ થાય છે. હવે ખર્ચા પર ખર્ચો જ છે, નુકસાન પર નુકસાન જ આવ્યા કરે છે. નીકળ્યા હતા બાઇક લઈને, પેમેન્ટ લઈને નીકળી ગયા હતા. તે બાઇકમાંથી ઓઇલ ટપકવા માંડ્યું. અમને આ એન્જિનમાંથી ઓઇલ નીકળે છે. અહીંથી ઓઇલ નીકળે છે. આજુ કે અમને સર્વિસ કરાવી છે બાઇકને. મેં બોલો અમને સર્વિસ કરાવી છે. હવે શું કરજો? હે હમણાંથી કીક આવે છે, કીક નહીં આવતી હમણાં તો. સેલ તો મારીએ પણ ચાલુ થાય જેટલા જતા રહીએ બરાબર ને. પાછું 50 રૂપિયા મેળવું પડશે. એ બોના પાછું 50 શોરૂમમાં મેળવું પડશે આપણે. એ સાફ કરજે, ઓઇલ જેટલું લીકેજ થાય ખબર પડે. અમને સર્વિસ કરાવી છે, અમને સર્વિસ કરાવી છે. એ સાફ કરીને ચેક કરજે કેટલું થાય છે. વધારે તો નહીં કરતું ને. ખાલી ઘેર પકાડે તો ઘણું થઈ ગયું. ખાલી ઘેર પકાડે તો ઘણું થઈ જાય સારું. ભાઈ ઘેર જઈને પાછું શોરૂમમાં મળી દેવાનું. શોરૂમમાં કરી ભાઈ તમે બાઇક અમુક કર્યું, તમે શું કર્યું છે કે બાઇક રિપેર કરી દેવાનું. અમને બધું કર્યું છે, અમને ઓઇલ નખાવ્યું, અમને બધું કમ્પ્લીટ કરાવ્યું છે. ઓઇલ નીકળે માપનું નીકળે, વધારે નીકળે. હે માપનું જ છે તો ઘેર પોકી જાય ને. ઘેર પોકાય શોરૂમમાં મળી જાય બરાબર ને. લેવા તાર નીકળીએ હવે પાછા. બરાબર બાઇક નીકળે જ ખાઈ જેટલા જાય એટલું જવા દઈએ બરાબર ને. ચાલો જેટલા જાય એટલા જવા દઈએ. પાછું શોરૂમમાં મળી દેવાનું આપણે. શોરૂમમાં કહ્યું ભાઈ પાછું ઓઇલ લીકેજ થાય કે બરાબર ને. તો નીકળીએ આપણે. જેટલા ઉઠી જાય આટલી વાર લઈને જાઓ ઘર ઉઠી કદાચ. જેટલા જાય એટલા જાય પછી શોરૂમમાં મળી દઈએ આપણે. તો ફાઇનલી અમે પાલનપુર પહોંચી ગયા છીએ. પાલનપુર બ્રિજ ઉપર આવી ગયા છીએ. હવે ટ્રાફિક હશે. બાઇક નેટ ઘેર પોકાયું છે. 30-40 હેડારી ઘેર છે. 30-40 હેડારી નેટ ઘેર આવે છે. ઓઇલ નીકળે છે ને ધીરે ધીરે ઘરે પોકાને બાઇક ઘેર જઈને બાઇક ધૂળમાં પાછું બહુ હતું બતાવું. તો ફાને નવીન જે ભાઈ ઘેર આવી ગયા, બાઇક મૂકી દીધું છે. બાઇક મૂકીને નેટ બાઇક લઈને આવ્યા. હવે તો લઈને જઈએ ગેરેજમાં જઈએ. તો આવો ભાઈ ફોન કરું એટલે આપણે તો આપણે જગ્યાએ છે જઈને ગેરેજમાં જઈએ. ઠીક હે હોય ને. ચો આજે હવે બાઇક તો જઈએ. શું કરે હે નહીં શું કરતી હતી હે તો દિશા ના છો. હા તો રખા દીધી દૂધ લેવા દીધી. લે બધા ભાઈ થોડા ફોન કરો પછી બાઇક નું કરવા આપણે. હે બસ આપણે જઈએ કહું તો હવે થોડું
જમી લઈએ છીએ. મમ્મીએ દાળ બનાવી હતી સવારમાં. આ દાળ થોડી જમી લઈએ. જમીન પછી બાઇક લઈ જવું છે, શોરૂમમાં મૂકવા જવું પડશે એ રિપેર કરવા માટે. તો પછી જમીને પછી આજ જવા છે તો આજ લઈ જઈશું ને કાલ બુધવારે જઈશું, બાઇક રિપેર કરી દઈશું. તો ચાલો હવે જમી લઈએ આપણે. મમ્મીએ ખાવા બનાવી દો તો અંછામાં ખાધું કે ના ખાધું? ખાધું? શું ખાધું તું? તમે ખાધું? ચા મેલ્યા છે તો ચા મને આલો, મેં તો ચા પી લો. મને તો ચાલો, મેં ચા પી દઉં. બીજું હવે કોઈ કોમ કાજ હવે માં સતરાલ છે હે પહોંચી ગયે તો રહે બે દાડા. તો હવે ફાઇનલ ઘરે આવી ગયા છે. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહેજો. અને નીચે સબસ્ક્રાઈબ બટન છે ત્યાં જઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ. આવજો.